ચાર યુગ અને એમાં રહેલું અંતર. જય શ્રી કૃષ્ણ બધાને. સતયુગ, જેમાં દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. પછી આવે છે ત્રેતાયુગ, જેમાં દેવ અને દાનવ એક જ લોકમાં રહેવા લાગ્યા, જેમ કે શ્રી રામ પ્રભુ અને રાવણ. પછી આવે છે દ્વાપર યુગ, જેમાં દેવ અને દાનવ સેમ પરિવારમાં રહેવા લાગ્યા, જેમ કે ધર્મરાજ યુધિષ્ઠિર અને લોભી દુર્યોધન. અને પછી આવ્યું કળિયુગ, જેમાં દેવ અને દાનવ એક જ શરીરમાં રહે છે, એટલે કે મનુષ્યનું શરીર. આપણા શરીરમાં દેવ અને દાનવના બંનેના વેવ્સ રહેલા હોય છે. આપણે દેવને દાનવ પર ભારે થવા દેવું કે દાનવને દેવ પર ભારી થવા દેવું, એ આપણા પર નિર્ભર કરે છે. એના ઉપરથી આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે કે આપણે દેવમાં આવી કે દાનવમાં. એક વાતને ફોલો જરૂર કરતા જાજો.